અલગ વ્યવસ્થા હજી સુધી દેખાતી નથી અને નારી માટે મહિલા માટે કોઈ પણ પ્રકારની સ્પષ્ટ કોઈ સીધી જાહેરાત આ બજેટમાં જોવા મળતી નથી। સરકાર એક તરફ એમ કે છે કે ફેસલેસ સ્કીમ ઇન્કમ ટેક્સની એની વાત કરી, હજારો કેસ ઇન્કમ ટેક્સમાં પડ્યા અને આજે પણ અનેક લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરે સરકાર, પણ ગબ્બરસિંહ ટેક્સે જીએસટીના લીધે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો વેપાર ધંધાની ચોપટ થઈ ગઈ। નોટબંધી અને જીએસટીના પાપે આજે પણ આર્થિક બાબતની તકલીફમાંથી નાગરિકો દેશના નાના ધંધા રોજગારવાળા બહાર નથી આવી શક્યા। દેશમાં સૌથી મોટો આપણો અંદાતા ચૂંટણી સમયે જય જવાન જય કિસાનની વાત કરે, પણ ક્યાંય પણ એમએસપી અંગેની એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસની વાત નહીં। ખેડૂત દેવાદાર જાય તેવી વધુ એટલે કે ખેતી માટેના ખર્ચમાં સતત ઉમેરો થાય, એટલે કે ખાતર ઉપર જીએસટીમાં કોઈ રાહત ન મળે, બીજી ખેતના ઓજારો ઉપર ક્યાંય રાહત ન મળે અને લૂંટનો કારોબાર ચાલે। આ સરકારે જીડીપી વધારીશું એવી વાત કરી હતી, પણ જીડીપીની અંદર એટલે કે વિકાસ વૃદ્ધિ દર દેશનો વધશે, પણ જે આર્થિક સર્વેક્ષણ આવ્યું તેમાં પણ જણાય છે કે આર્થિક વૃદ્ધિ દર વધવાને બદલે નથી। પણ સરકારે કીધેલું હકીકતમાં ચૂંટણીમાં જીડીપી વધારશું અને એના પ્રમાણે દેશના નાગરિક એવું સમજ્યા કે વિકાસ વૃદ્ધિ દર વધશે। હકીકતમાં કેન્દ્રની મોદી સરકારે દેશના 135 કરોડ નાગરિકોના ખિસ્સામાંથી 30 લાખ કરોડ કરતા વધુની સુનિયોજિત લૂંટ ચલાવી અને ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ વધાર્યા, એટલે કે જીડીપી, હકીકતે જીડીપી એટલે ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા। આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો દેવું વધારનારું, દેવું કરવું અને દેવાળું ફૂંકવું એમાં ફરક છે, પણ આ સરકાર સતત દેવામાં ઉમેરો કરી રહી છે અને સામાન્ય નાગરિકને આર્થિક અસમાનતાની ખાઈમાં વધુ ધકેલી રહી છે। સરકારે ગ્રામ્ય વિસ્તાર માટે સંપૂર્ણપણે સરકારે બજેટમાં સામેથી સ્વીકાર્યું લોકસભા પત્ર કે ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર થયેલું છે, એટલે કે સરકારની નીતિગત છેલ્લા 11 વર્ષની અંદર જુઓ તો સરકારે ગ્રામ્ય વિસ્તારને ગામડા તોડીને એટલે ખેડૂત ખેતી અને ગામડું તોડીને હિન્દુસ્તાનને ખતમ કરવાનું સુનિયોજિત કાવતરું ચાલતું હોય અને નીતિગત રીતે કેન્દ્રની મોદી સરકાર કરે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે અને એના કારણે જ એમને આજે પટલ ઉપરથી શીખવાડવું પડ્યું કે ગ્રામીણ અર્થતંત્ર સંપૂર્ણપણે પગડી ભાગ્યું છે અને લોકોનું સ્થળાંતર વધી રહ્યું છે। અને ભાજપાની નીતિ પણ રહી છે કે ગામડા ખતમ કરવા, ખેતી ખતમ કરવી, ખેડૂત બરબાદ કરવો, એ ભાજપાની નીતિ રહી છે। એ આ બજેટમાં પણ ફરી એક વખત દેખાય છે। સરકારે આખા બજેટની અંદર શિક્ષણ અને આરોગ્ય સેવા અંગે કાંઈ જે સંપૂર્ણપણે આ દેશના માનવ સૂચકાંક માટે સૌથી જરૂરી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માટે સમગ્ર બાબતમાં ક્યાંય દેખાતું નથી। સરકારે આરોગ્ય અને શિક્ષણના ખાનગીકરણને વેગ આપવાની વાતો કરી છે। નવી સરકારી હોસ્પિટલ કે મોટી કોઈ વ્યવસ્થા કરવાની પણ સરકારે કોઈ નકલ નથી આપ્યું। દેશની શ્રમ શક્તિ જે સૌથી મોટી કહેવાય, દેશના 25% વધુ મજદૂરો શ્રમિકો દરરોજના 100 રૂપિયાથી ઓછું કમાય છે। 300 રૂપિયાથી ઓછું કમાનારા અડધાથી વધુ શ્રમિકો મજદૂરો આ દેશમાં છે। ત્યારે સમગ્ર દ્રષ્ટિએ એક તરફ સરકાર ટોની કેપિટાલિઝમના નામે એટલે માલે તુજાઓને મજા કરાવવા માટે કોર્પોરેટ ટેક્સથી માંડીને અનેક પ્રકારના વાયદાઓ અને વચનો સાથે એમને રાહત આપે, એમના 19 લાખ કરોડ કરતા વધુના દેવા માફ કરવામાં આવે અને બીજી બાજુ મારા દેશને હિન્દુસ્તાનને મજબૂત રાખનાર આપણા સૌનો